નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સૌથી પહેલા વાત વડોદરાની કરીએ તો વડોદરા એસટી ડેપો પર દુર્ઘટના સર્જાઈ છે. લોખંડનો શેડ તૂટીને રાહદારી પર પડ્યો હતો. રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો ફાયર બ્રિગેડે કાટમાળ હટાવી દીધો છે. શેડ તૂટતા રાહદારી પર પડ્યો હતો. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું છે તો બસની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. તો વડોદરા એસટી ડેપોમાં આખી અકસ્માતની ઘટના બની છે, જેમાં શેડ તૂટી પડતા એક રાહદારી પર આ શેડ પડ્યો હતો અને જેના કારણે તેનું મોત નીપજ્યું છે. જો કે બસની અવરજવર એ વખતે ન હતી. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, પણ આ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું ત્યારે ફાયર બ્રિગેડે કાટમાળ હટાવી દીધો છે. આનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વડોદરામાં એસટી ડેપોની આ ઘટના છે. લોખંડનો શેડ તૂટીને રાહદારી પર પડ્યો હતો. અચાનક આ શેડ કઈ રીતે પડી ગયો? શું એસટી ડેપો કોઈ મેન્ટેનન્સ નથી કરતું? એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ને એવામાં શેડ તૂટી પડતા તે ઈજાગ્રસ્ત થયો અને ત્યારબાદ તેનું મોત પણ નીપજ્યું છે. આખી જે ઘટના બની છે તે વડોદરા એસટી ડેપોની લાપરવાહીનો સંકેત આપે છે. મોટી દુર્ઘટના ટળી ગઈ કારણ કે ત્યાં બસની અવરજવર ન હતી, પરંતુ એક નિર્દોષનો અહીંયા ભોગ લેવાયો છે.